અત્યારના જે આપ દ્રશ્યો જોઈ શકો છો, પાર્થિવ દેહને તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી ત્યાં પહોંચ્યા, સવારમાં જ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દર્શન કરીને હાલમાં તેઓ તેમની આરતી ઉતારી રહ્યા છે, તેમને પોતાની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. તો વિજય રૂપાણી પણ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે. મહત્વની વાત છે કે તેમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતનું તેમજ હિન્દુ ધર્મને એક ઊંચા સ્થાન ઉપર તેઓ લઈ ગયા છે. દરેક દેશ તેમજ દુનિયાના હરિભક્તો અત્યારે શોકમાં ડૂબ છે. તેમજ પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં એક હિન્દુ ધર્મનું આગવું નામ તેમણે કર્યું હતું. અક્ષરધામ મંદિરો તેમણે બંધાવ્યા હતા. તો તેમની એક આગવી ઓળખ જ, તેમની એક આગવી છટા જ તેમણે પૂરી પાડી હતી. મહત્વની વાત છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભલે બ્રહ્મલીન થયા હોય, પરંતુ તેમના જે સારા કાર્યો છે, તેમની જે સારી શ્રદ્ધા છે અને લોકોનો તેમના ઉપર જે વિશ્વાસ છે, તે હંમેશા કાયમ રહેશે. તો હાલના દ્રશ્યો, પ્રમુખ સ્વામી મહારાજનો અંતિમ પાર્થિવ દેહને 3 દિવસ માટે હરિભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો હાલમાં વિજય રૂપાણી તેમની આરતી કરી રહ્યા છે. તેમને પણ પોતાના દ્વારા તેઓ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. તેમના જે સત્કાર્યો છે, તેમણે જે કરેલા સુકાર્યો છે, તે પણ ગુજરાતને તેમણે અર્પ્યા છે. તે માટે જ હાલના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા અને પોતાની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી. 40,000થી વધુ હરિભક્તો દર્શન કરવા પહોંચી ચૂક્યા છે અને હજુ પણ 3 દિવસમાં લાખો હરિભક્તો તેમની એક ઝલક માટે દેશ વિદેશથી પણ આવે તેવી શક્યતાઓ છે. તેમના માટે એક મુંબઈથી ભાવનગર જતી એક સ્પેશિયલ ટ્રેન પણ તૈયાર કરવામાં આવી છે. તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એક આધ્યાત્મિક ઉન્નતિ કાર્ય, સદગુણી કાર્ય અને લોકોને કંઈક શિખામણ આપે તેવું તેમનું જીવન રહ્યું. 95 વર્ષની વયે તેમણે કાલે સાંજે જ તેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો. મહત્વની વાત છે કે ઘણા સમયથી, પાછલા 1 મહિનાથી પ્રમુખ સ્વામી મહારાજ બીમારીથી પીડાતા હતા. તેમને છાતીમાં દુખાવો થતો હતો. ઘણા બધા ભક્તોએ, તેમના નજીકના ભક્તોએ તેમને કહ્યું પણ હતું કે તેઓ હોસ્પિટલ જાય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ના પાડતા, તેમજ પોતાના અંતિમ દેહ તેઓ ભગવાનને જોતા જોતા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા કરતા જ લેશે. તેમજ તેમની સારવાર સાળંગપુર મંદિરમાં જ કરવામાં આવે તે રીતે તેઓ ઘણા ટાઈમથી જ ત્યાં રહેતા હતા. પરંતુ કાલે સાંજે 6 વાગે તેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો અને તે બ્રહ્મલીન થઈ ગયા. વિજય રૂપાણી ઉપરાંત મળશે એમાં કોઈ શંકા નથી, પરંતુ જેમ એક બાળક મા બાપ ગુમાવે, છત્રછાયા વિહોણો થઈ જાય, એમ આજે આખું ગુજરાત એક છત્રછાયા વિહોણું થઈ ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના તમામ સુખ દુઃખોમાં હંમેશા અગ્રેસર રહ્યા હતા. મોરબીમાં હોનારત હોય, કચ્છને ભૂકંપ હોય, કોઈ પણ તોફાનો હોય કે ગુજરાતના દરેક સુખ દુઃખમાં હંમેશા અગ્રેસર રહીને ગુજરાતની પ્રજાને સાથે રહીને આશ્વાસન આપીને દરેક કટોકટીના કામ ગુજરાતે પાર પાડ્યા. મેં ગઈકાલે કીધું હતું કે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં જ્યારે પહેલી વખત બધા ધર્મો વચ્ચે હિન્દુ ધર્મની વાત કરી હતી ને દુનિયા આખામાં હિન્દુ ધર્મને ઉજાગર કર્યો હતો, ત્યાર પછી પહેલા સંત એવા છે પ્રમુખ સ્વામી કે દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિરો બનાવીને સ્વામી વિવેકાનંદ પછી આખા દુનિયામાં હિન્દુ ધર્મના ધજાતા પતાકા એમને લહેરાવીને
હિન્દુ ધર્મની વિશાળતા, એક જેને કહે કે યુવાનો, લાખો યુવાનોમાં સંસ્કાર, વ્યસન મુક્તિ, સમાજ સેવા, એ એમને ચરિતાર્થ કહેવાતા. લોકો પોતાના ધર્મ છોડીને સંત બને એ એમને નથી કરતા. પ્રમુખ સ્વામીમાંથી પ્રેરણા લઈને હજારો સંતો, જે યુવકો પોતાની ભવ્ય કારકિર્દી હોય છે એ કારકિર્દી બાજુએ મૂકીને સંત થઈને નીકળનારા એવા હજારો સંતોને જેની પ્રેરણા મળતી હતી એવા પ્રમુખ સ્વામી હતા. આજે ખૂબ ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે, પરંતુ શ્રદ્ધા પણ છે કે સ્વર્ગમાંથી પણ એમના સતત આશીર્વાદ ગુજરાતને મળતા રહેશે. અત્યારે પણ અમે હમણાં આરતી કરતા હતા પછી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે વાત કરતો હતો કે કેટલી શાંતિ અને દિવ્યતા આજે પણ એમના ચહેરા પર દેખાય છે. આપણે આજ તે સંત શિરોમણી તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી કાયમ આપણી વચ્ચે રહેશે, કદી ભૂલાવાના નથી. અને ગુજરાતની પ્રજા એમના આશીર્વાદ સતત જળવાઈ રહેશે. ખૂબ ગુજરાતની પ્રજાને દુઃખ થયું છે અને આજે પણ પહેલાં આવવાનું કારણ કે શોક અને દર્શન તો કરવાના હતા મારે, પરંતુ તો હાલમાં જ વિજય રૂપાણીએ કહ્યું કે એક બાળક જ્યારે માતા પિતાની છત્રછાયા ગુમાવે છે ત્યારે જે લાગણી હોય છે તે હાલ અત્યારે ગુજરાતનું બન્યો છે. ગુજરાતે માતા પિતા સમાન પ્રમુખ સ્વામી મહારાજને ગુમાયા છે. તો મહત્વની વાત છે કે તેમણે વિજય રૂપાણીએ પોતાના શબ્દોમાં કહ્યું છે કે ભૂકંપ તેમજ અનેક હોનારતોમાં તેમણે પોતાનો સાથ આપ્યો છે. પ્રમુખ સ્વામીની અંતિમ વિધિના દર્શન www.livebaps.org પરથી વેબકાસ્ટિંગ દ્વારા કરી શકાશે.